નમસ્કાર ખેડૂત મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આ એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે 2025ની અંદર ચોમાસાની અંદર વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, તો એના વિશે એક સરકાર દ્વારા હાલમાં નવું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। તો આ પરિપત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારા ખેતરમાં જે પાક નુકસાન થયેલું હતું અને જમીન ધોવાણ થયેલી હતી, એના વિશે તમને ખેતરની તમારી કેટલી તમને સહાય આપવામાં આવશે। તો આપણે આ પરિપત્રની અંદર સંપૂર્ણ માહિતી જોઈશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્યમાં જે ચાલુ વર્ષે ખરીફ પાકમાં 2025માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલો ભારે વરસાદ હતો, એના કારણે તમને કેટલાક જિલ્લાઓમાં, જેમાં કે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ, આ 5 જિલ્લાઓની અંદર જ તમે આવો છો તો તમને આ નુકસાનની રાહત મળવાપાત્ર રહેશે। અને મિત્રો, આની અંદર તમારા ખેતરની અંદર જે એસડીઆરએફની ટીમો આવેલી હતી એ સર્વે કર્યું છે, એના પ્રમાણે તમને અલગ અલગ પાક નુકસાનના વળતર આપવામાં આવશે। તો મિત્રો, હવે આપણે જોઈશું કે તમને કેટલી જમીનમાં કેટલા પૈસા આપવામાં આવશે। તો તમે જોઈ શકો છો કે ખરીફ પાક 2025-26ની ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતીની પાકોમાં 33% કે તેથી વધુનું નુકસાન હોય અને એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર તમને 8,500 રૂપિયાની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ 13,500ની સહાય, એમ કુલ 22,000 તમને પ્રતિ હેક્ટર લેખે આપવામાં આવશે। હવે ધારો કે તમારી 5 હેક્ટરની જમીન હોય, પરંતુ તમને એમના 2 હેક્ટરના જ પૈસા આપવામાં આવશે। 1 હેક્ટરના 22,000 હાલ નક્કી કરેલા છે, એટલે તમને 2 હેક્ટરના 44,000 રૂપિયા તમારા ખાતામાં આપવામાં આવશે। અને 2025-26 ઋતુના વાવેતર કરેલા વર્ષાયુક્ત પિયત પાકોના 33% કે તેથી વધુનું નુકસાન હોય તો એના માટે તમને એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર 17,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તેમજ રાજ્ય બજેટ હેઠળ તમને 5,000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે કુલ 22,000 જેટલી રકમ તમને આપવામાં આવશે। એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ તો તમને 1 હેક્ટરના 22,000 રૂપિયામાં આપવામાં આવશે। જો તમારે 2 કે તેથી વધારે હેક્ટર હોય છતાં પણ તમને 2 જ હેક્ટરની સહાય આપવામાં આવશે। હવે આ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે તમારે કેટલા હેક્ટર જમીન હોય તો તમને કેટલા રૂપિયા આપવામાં આવશે। તમે આની સ્ક્રીનશોટ લઈ શકો છો। અને મિત્રો, અહીંયા જે આ માહિતી આપવામાં આવી છે, આ વાવ-થરાદ જિલ્લો અને પાટણ જિલ્લો, આ 2 જિલ્લાઓની અંદર જે અલગથી એની સૂચનાઓ આપવામાં આવેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો। અને મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે લાભાર્થીની પાત્રતા સહાય મેળવવા માટે અરજી ક્યાંથી કરવાની રહેશે અને શું શું એની અંદર ડોક્યુમેન્ટ જોઈશે। તો આની અંદર તમે જોઈ શકો છો કે અરજીપત્રના નમૂનાના ગામ નમૂનાના નંબર 8 આ કૃષિ રાહત પેકેજ હેઠળ પાકના નુકસાનની લાભ મેળવવા માટે ખેડૂતોને નિયત અરજીપત્રકના નમૂના ગામના નમૂના નંબર 8 તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 7-12 આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ આઈએફએસસી કોડ તથા નામ દર્શાવતી બેંકની પાવતી, આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે તમારા ગામની અંદર પંચાયતની અંદર જશો તો ત્યાં તમને તમારા ગામના જે વીસી હોય છે એ આની ઓનલાઈન અરજી ત્યાંથી તમને કરી આપશે। અને આ ઓનલાઈન અરજી કરવાના તમારે કોઈ પણ રૂપિયા ચૂકવવાના નથી, એવું પણ તમે અહીંયા સંપૂર્ણપણે જોઈ શકો છો। ઓનલાઈન કોઈ પણ કાર્ય કરતા હોય તો ત્યાં જઈ અને આની ઓનલાઈન અરજી કરાવી શકો છો, તથા તમારે તમારા ગામની અંદર જે તમારી પંચાયત હોય એનું કાર્ય કરતા હોય તથા તમારા જે પંચાયતની અંદર વીસી હોય છે, તમારા ગ્રામ સેવક, એની પાસે જઈ અને તમે અહીંયા જે ડોક્યુમેન્ટ આપેલા છે એ લઈને જશો તો તમને ત્યાંથી ઓનલાઈન અરજી પણ કરી આપશે। અને મિત્રો, હવે તમે જોવા માંગો છો કે તમારા ગામનું નામ કે તમારું તાલુકો કે તમારે જે પણ લાગુ પડે છે એનું નામ આ પીડીએફના અંદર છે કે નહીં। જો આ પીડીએફની અંદર જ તમારું ગામ હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે। તો તમે અહીંયાથી જોઈ શકો છો આ પીડીએફની અંદર કે કેટલા જિલ્લાની અંદર અને કયા તાલુકામાં કયા કયા ગામડાની અંદર આ બધા જે ગામના નામો લખેલા છે એ ગામોને જ આ યોજનાનો લાભ મળશે। એના જ ખાતામાં આ વરસાદના કારણે જે નુકસાન થયેલું છે એની જ વળતર આપવામાં આવશે। તો મિત્રો, આ પીડીએફ તમારે સંપૂર્ણપણે જોવી હોય
તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી હશે PDF ડાઉનલોડની, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં સારી રીતે તમે એને જોઈ શકો છો. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એમને પણ આ માહિતી મળી રહે. અને મિત્રો આ 10 દિવસ સુધી ચાલવાની છે ઓનલાઈન અરજી. તો તમે 10 દિવસની અંદર તમારા ગામની પંચાયતની અંદર જઈ અને સંપૂર્ણપણે આ ઓનલાઈન ફોર્મ ભરાવી, જેથી કરીને તમે આ લાભ લેવાનો ચૂકશો નહીં. ધન્યવાદ મિત્રો.